બનાસકાંઠા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર મેન્ડેટ સાથે ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। દિયોદર તાલુકા પંચાયતમાં સત્તાના સૂત્રો હસ્તગત કરવા માટે રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આખરે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોના નામ જાહેર કરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર મેન્ડેટના આધારે પ્રમુખ પદ માટે મહિલા ઉમેદવાર પ્રભાતબાઈ મફતસિંહ વાઘેલાના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે પાનાબેન વેલાભાઈ ચાવડાને મેન્ડેટ આપવામાં આવ્યું છે। આ ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન બનાસકાંઠા કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા ખાસ હાજર રહ્યા હતા અને તેમની જ આગેવાનીમાં ઉમેદવારોએ પોતાના સત્તાવાર નામાંકન પત્રો રજૂ કર્યા હતા। રાજકીય દ્રષ્ટિએ સૌથી રસપ્રદ બાબત એ રહી કે આ ચૂંટણી પૂર્વે કોઈ પણ પ્રકારની તોડજોડ કે ખેંચતાણ ન થાય તે માટે કોંગ્રેસના તમામ સભ્યોને કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હતા, જ્યાંથી આજે સીધા જ તેમને ચુસ્ત સુરક્ષા અને વ્યૂહરચના વચ્ચે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા। દિયોદર તાલુકા પંચાયતમાં કુલ સભ્યોનું ગણિત જોતા કોંગ્રેસ પક્ષ પાસે હાલ 12 સભ્યોનું સ્પષ્ટ સંખ્યાબળ હોવાના કારણે કોંગ્રેસ પક્ષ સહેલાઈથી તાલુકા પંચાયત પર પોતાનું શાસન લાવી શકે તેમ છે અને બહુમતીના આંકડાને લઈને પક્ષ સંપૂર્ણ આશ્વસ્ત દેખાઈ રહ્યો છે। આવતીકાલે સોમવારના રોજ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટે સત્તાવાર રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। ફોર્મ ભર્યા બાદ કચેરી પરિસરમાં એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને જીતના દાવાઓ સાથે એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। હવે આવતીકાલની ચૂંટણીના પરિણામો પર સમગ્ર બનાસકાંઠા પંથકની નજર મંડાની છે। તરીકે પ્રભાતભાઈ મફતસિંહજી વાઘેલા પાલડીનું ફોર્મ ભર્યું છે અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાજી ચાવડા સણાવનું આજે પ્રમુખ તરીકે ફોર્મ ભર્યું છે। અમારા 12 સભ્યોએ સર્વાનુમતે એક સુરે આજે પ્રમુખ ઉપપ્રમુખનું ફોર્મ ભર્યું છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે મતદાન થશે અને તાલુકા પંચાયતમાં બંને ઉમેદવારો કોંગ્રેસના વિજય બનશે। અજ્ઞાત સ્થળેથી સભ્યોના આગમન અને સ્પષ્ટ બહુમતીના દાવા વચ્ચે દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી જંગ ભારે રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે।